તુલસીના પાંદડે તોડાતો કૃષ્ણ દયાળુ કેવો છે તું અહીં હવને ભાવે એવો છે. અરે નંદને પારસનો કટકો તો કંસને કાળજળે ખટકો. કૃષ્ણ આ જગતનું એક એવું તત્વ છે રાજુભાઈ કે એની મતિ પ્રમાણે એને તમે માપી શકો. માંદાદા સાહેબ ઓશોને કહો કે પ્રશ્ન કરેલો નિરંજનભાઈ કે રામ અને કૃષ્ણમાં તમને શું તફાવત દેખાય છે? કે રામ અને કૃષ્ણમાં શું તફાવત દેખાય છે? ઓશોનો જવાબ બહુ સારો હતો કે આપણા આંગણામાં આપણે જે છોડ વાવીએ ને એમાં જે ફૂલ થાય ને એ રામ છે, અને જગતના ચોકમાં જે છોડ ઉગે એમાં જે ફૂલ થાય ને એ કૃષ્ણ છે. કૃષ્ણ બાઉન્ડ્રી બહારનો માણસ છે, મારા ને તમારા આંગણામાં હમાઈ ન હતો. એની જ્યાં ગાથા ગવાય છે, જળ ટળે મન મળ ગળે નિર્મળ થાય દે ભાગ્ય હોય તો ભાગવત સાંભળીએ શ્રવણે. એવી ભાગવત જ્યાં ચાલે છે એ કૃષ્ણ કવિ કાગ બાપુ એમ લખે છે કેવો છે કે હાલો નથી આ રાજો ભારતે કાયર દે ત્રિશૂળધારી મારો ચક્રધારી વાસુદેવ ધીંગાણા ધૂપ લીધા છે, ગીતાજીના પાઠ કીધા છે, ધીંગાણા ધૂપ લીધા છે, ગીતાજીના પાઠ કીધા છે. સમરીએ કોના લઈએ નામ, માત પિતા ગુરુ આપણા, લઈએ અલખ પુરુષના નામ.
ગુરુ પદ પંકજ પૂજતા 14 લોક પૂજા શિવ વિરંચી શારદા ગુરુ તણા જસ ગાય એ શબ્દ ઉચ્ચારણ સરસ્વતી મતી આપજે માં એ શબ્દ ઉચ્ચારણ સરસ્વતી મતી આપજે માં ભૂલાય અક્ષર બતાવજે હે મારી ગુણ ગાઉં દિન રાત એ ઈશ્વર તું એક છો આ સૃષ્ટિનો સર્જનહાર એ ઈશ્વર તું એક છો આ સૃષ્ટિનું સર્જનહાર